તો મિત્રો હવે અત્યારે મારે જવાનું છે કરલી એટલે કે વાકડિયા વાળ કરાવવા. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આવી ગયો છો નવા બ્લોગ સાથે. તો મિત્રો હવે અત્યારે મારે જવાનું છે કરલી એટલે કે વાકડિયા વાળ કરાવવા. તો આમ જો આમાં તો મેં પૂછ્યું હતું કે આમાં થઈ જશે, તો એ હા પાડી છે. તો હવે અત્યારે જવાનું છે કરલી વાળ કરાવવા. તો મારી સાથે આવે છે ટીનકો એટલે કે અમારે યશભાઈ. તો જવાનું છે, તો મિત્રો બહીને રહેજો બ્લોગને એન્ડ સુધી. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ વાળ કરાવવા. અમારી આવે છે ટીનકાભાઈ એટલે કે યશભાઈ સોંડાગર. તો કાંઈક કહી દો, તમારે નથી કરી દેવા. તો ભાઈ મિત્રો આમ જુઓ, અત્યારે ખાલી હેર કટ જ કરાવવા અમારે. હે અત્યારે મેરેજમાં જવાનું છે એટલે ઓનલી ફોર હેર કટ કરાવવાનું. તો હું કરલી કરાવી નાખું. નીલભાઈ કરલી કરાવી નાખશે તમને. હા તો મિત્રો બહીને રહેજો કંટી. મિત્રો પોગી ગયા છીએ. આ છે અમારે ભૂરાભાઈ, આયના માલિક, અને અમારે યશભાઈ સોંડાગર. આવા તો આમ તો ગીત જ શરૂ. આ ભાઈ છે ને ડાયરાના શોખીન છે અમારે ભાઈ ભૂરાભાઈ. ચાલુ કરજો, ચાલુ કરી લાગે. તો મિત્રો હવે આમ જુઓ, આપણા માથામાં તો લાગી ગઈ છે સ્ટીકું. અને અંદરથી ક્યારના કેટલા વાગે આવ્યા આપણે? 3 વાગ્યા આસપાસ. મિત્રો અમે 3 વાગે આવ્યા. તારો મોબાઈલ કરી દો કેટલા વાગે? અત્યારે 6:29 થઈ છે. 7 વાગ્યા, 6:45 ક્યાં જાય? તો હજી અડધી પાછી કલાક હોય જાય એટલે માનો ને 7:30 8 તો બધું થઈ જાય. તો ભાઈ 7:30 7:15 આસપાસ થઈ જાય. અને સવારના બપોરના આવ્યો તો 3 વાગ્યા. તો ભાઈ અમારે થાકી ગયા છે ફોનની ચિંતા કરે. સોરી યશભાઈ કેવું નામ એને કરાય ને કરે. એમ જો મુલે તારે નથી કરાવો. થોડું ઘણું ચેન્જીસ થશે આમાં. હે હજી તો આમાં થોડું ઘણું ચેન્જીસ થશે. આમ જો ખાલી એટલા જ કપાય. આમ ફરશે આમ જો એટલા જ કપાય. થોડું ઘણું ચેન્જીસ થશે આમાં. આગળથી ઉપરથી કપતું નથી. એટલે જ એ માટે થશે હજી. ઓકે કરો હાલો. તો મિત્રો બહીને રહેજો કન્ટિન્યુ.
તો મિત્રો હવે અત્યારે કરવાનું છે પાછું હેર વોશ હે ને શું હેર વોશ ભલે ભાઈ મોબાઈલ પકડી રાખો નીલભાઈ હેર વોશને ગુજરાતીમાં શું કહેવાય હેર સ્પા હેર વોશને ગુજરાતીમાં શું કહેવાય વાળ ધોવાના વાળ ધોવાના કે માથું ધોવાનું માથું ધોવાનું ના ના સારું કામકાજ તો મિત્રો હવે વાળ કરાવી લીધા છે કરી લઈ આમ આખું તો તમને પછી દેખાડીશ તો હવે અત્યારે કેટલા વાગ્યા ચિંતા ખોલ મોબાઈલ તો મિત્રો સવારે 3 વાગે આવ્યા હતા બપોરે 3 વાગે 8:15 થયા છે ભાઈ આમ કરતો બંધ કરીને કરતો ચાલુ 8:15 આમ જો 8:15 થયા છે તો મિત્રો 4 થી ને 4:30 આજુબાજુ કલાક અમે ખેંચી છે તો હવે સીધું ઊંઘ આવે તો હવે નાહી દઈને લગભગ સૂઈ જવાનું જ છે તો મિત્રો હવે વાળ કરાવી અને સેજ કપાવીને હવે આવી ગયો છું ઘરે તો અત્યારે નાહી લીધું છે તો આજે તો કે બહાર નથી ગયા તો અહીંયા કરું છું વ્લોગને એન્ડ તો મળીએ મિત્રો આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં કેમ કે કાલે જવાનું છે દ્વારકા કારણ કે પૂનમ છે એટલા માટે તો મળીએ આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય.